એક મહત્વના સમાચારની વાત કરીએ। મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। પ્લેન ક્રેશમાં રાજ્યના 18 જિલ્લાના મૃતકો શામેલ છે। આલોક પાંડે અધિકારી દ્વારા કહેવાયું છે 230 ટીમ પરિવાર સાથે સંપર્ક કરે છે અને જે 242 લોકો ક્રૂ મેમ્બર સહિત સવાર હતા તેમાંથી જે મુસાફરો હતા 18 જિલ્લાના મુસાફર છે। પરિવારના સભ્યોને આધાર કાર્ડ લઈને બોલાવવામાં આવ્યા છે। અલગ અલગ ટીમ પરિવારજનોને સંપર્ક કરી રહી છે કેમ કે પરિવારજનો પણ હેલ્પલાઇન થકી પોતાના સ્વજનોના સમાચાર શોધી રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પોલીસ પાયલટિંગ સાથે મૃતદેહને મોકલવામાં આવશે। તો આલોક પાંડેએ આ જે પ્રક્રિયા છે ઓવરઓલ તેની માહિતી આપીએ અને અત્યાર સુધીમાં 11 વિદેશી નાગરિકોની પણ ઓળખ થઈ ચૂકી છે અને 11 મૃતકોના ડીએનએ મેચ થયા છે। રજની પટેલનું કહેવું છે જે એર ઇન્ડિયાના પ્લેન અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ થયા છે, એક્સિડન્ટ થયા છે, એના માટે આપણે રાજ્ય સરકાર તરફથી આ પ્રેસ કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આપણે બે ભાગમાં આપણે એનો વહેંચણી કરશું। વહીવટી બાબતે જે બાબતો છે જે છે એ હું બતાવું છું અને પછી જે મેડિકલ અને હેલ્થ રિલેટેડ છે ડૉક્ટર રજનીશ પટેલ એ લોકોને વિલ બ્રીફ યુ અકોર્ડિંગલી। એમાં એવું છે કે આપણે જેટલા પણ બેરીડ ફેમિલી છે અને ડિસીઝ પર્સન છે એના ડેથ સર્ટિફિકેટ ઓન ધ સ્પોટ ઉપર કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી કોઈ પણ ફેમિલીને અગવડ ના થાય। સાથે સાથે જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ છે એ તમામ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ ટોટલ 18 જિલ્લાઓમાં જે ડેડ બોડીઝ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને તમામ જિલ્લા કલેક્ટરોએ 230ની આજુબાજુ ટીમ બનાવી છે જે ડેપ્યુટી કલેક્ટર અથવા તહસીલદાર મામલતદાર રેન્કના અધિકારીઓ જે છે એમને એર ઇન્ડિયાના પ્લેનના જે પીડિત પેસેન્જર હતા લાવવામાં આવેલા હતા એમાંથી નવ લોકોના ડીએનએના મેચિંગ અને પ્રોફાઇલિંગ થઈ ગયા છે, મેચ થઈ ગયા છે। એ 9માંથી 9 11